હે પત્રી હું કહું ખબર શું કયો? આપણે આજુબાજુની આઈટમ તો બધી બનાવી, હા પણ આમ આઘેની આઈટમ બનાવી તો એ ગજુભાઈ, લા હું ગાંડા કાઢો. એ ગજુભાઈ, આગળની આઈટમ તમને થોડી બનાવતા આવડે? એ ભાઈ મને બધી આઈટમ બનાવતા આવડે. હું કઈ આઈટમ કહું ખબર? કઈ? બોમ્બે વડાપાવ. બોમ્બે હોપ એ વડાપાવ. એ ગજુભાઈ, એ પાછા આવડે બનાવતા? પત્રી આવડે જ ને. અને આમ જો ખાલી નામ પડશે ને ત્યાં માણસો ખાવા આવશે. ના કેટલું આઘું આવ્યું બોમ્બે. હા મુંબઈ તો બહુ આગું આવ્યું. તો ત્યાંના ફેમસ વડાપાવ ઈ તને ખબર? એ ગજુભાઈ, હું પણ કોઈ દી ગયો નહીં હોય ને. હું ક્યાં ગયો ને ગામના ક્યાં કોઈ ગયું? તો કેમ ખબર ને ફેમસ એમ? આ તો બધું આવતું હોય કે નહીં મોબાઈલમાં એટલે. હા એ ગજુભાઈ, એ પછી પાવ ને બધું લેવા જવું પડે ને. હા તે પણ લઈ આવીને એમાં કાંઈ ન હોય. તો હે? એક વડું બનાવવાનું હોય ને પાવ તો 4 આવે. હા એ વાત સાચી. તો ચટણી ચટણી નો આવે, એમાં સોસ આવે. એ ગજુભાઈ, મેં છે ને એક વિડીયો જોયો છે, એમાં થોડા મરચાઈ આપે. હા તે કાંઈ વાંધો નહીં, મરસાઈ તળી નાખ્યો. એમ? તો હા તો કાંઈ વાંધો નહીં, હાલો. આ તો કરી નાખવી બોમ્બે વડાપાવ. હા હાલો. એ ભાઈ એલા પણ હું છે એ પણ ભાઈ જોતો વાહમાં કાકીનો સીડો લાગે જોતો આ ફર લે ને હવળે છે કા હું છે? યારું છે યારું ગલા એ ભાઈ ઉમરી જાય એ ભાઈ જલ્દી કાય ઘડી કામ એ ભાઈ જલ્દી લે એ ભાઈ નીકળી ગયો હા નીકળી ગયો ગલા હાશ એ ભાઈ નાખી દે ભાઈ ઓય બાપા ઉભા રેખા ફોટો યારું લાવી અને મારો હા ઉડે ને એ ભાઈ ઘડી મને મારી નાખે ડોબા રેખા આવું કોઈ દી નહીં કરતો એ ભાઈ હું મસ્તી કરતો તો હું કહું મને યારું કરી દે તને શું થાય એમ તું તો ભાઈ બી ગયો આ તો મસ્તી કરતો હતો ખાલી બિયર જાય ને હમણાં મારા ફ્યુઝ ઉડી જાય ડોબા રેખા આવું કોઈ દી નહીં કરતો આ છે ને ઘડીકનું જ કહેવાય અને આ હૃદય કવડા હળું કુમતું આવે ફાંક દે થઈ જાય છે એ ભાઈ આ તો હું કેજી તારે મસ્તી નથી કરી ને હું કાજ મસ્તી કરું કે આ તને પરસો વળી ગયો શો વળી જાય ને યારું કઈ પેલા આટલું દેખાણું હતું યારું જ લાગ્યો મને એ ભાઈ આ તો હે કે ને રમકડા નતો હું કહું હે ને મસ્તી કરું ભાઈ હવે એક કામ કરે 100 રૂપિયા લે 100 રૂપિયા હા 100 રૂપિયા તો તને અમથા લીધ દેવાના જા એ ભાઈ મેં હમણાં કેટલા દિવસથી તારે પાસે પૈસા માંગ્યા આજ મેં 100 રૂપિયા માંગ્યા ખાલી 100 રૂપિયા મારે કામ છે હમણાં માગ્યા નથી ગયેલા 100 રૂપિયા તારે શું કરવા ઈ કે એ ભાઈ મલાઈ પાત્રા ખાવા છે મલાઈ પાત્રા ક્યાં એ ભાઈ રણછોડભાઈ દુકાન મળે કાલું નથી આવેલો કે નહીં કેટલી બધી ગળદી હતી હું કાંઈ કાંઈક ગળદી છે કાંઈક વેચતા લાગે પછી મેં જોયું ને મલાઈ પાત્રા હતા મને ઘણું ખાવાનું મન થયું મોઢામાંથી લાલ પડી ગઈ પણ મારી પાસે પૈસા તો કઈ હતા નહીં હું ઘરે એમને પાછો વહી આવ્યો એમ હા એટલા બધા મલાઈ પાત્રા હારા બનાવે એ ભાઈ ને બહુ ગળદી હોય હાલને જલ્દી વેલા જાવી ને તો મળશે ને ઘડીકમાં ખૂટી જાય તો કાંઈ વાંધો નહીં હાલ આજ તને મલાઈ પાત્રા ખરાઈ દો પછી કાંઈ હું આવું યાર ભાઈ બેને ખાવાના ને બે જ હોય ને મલાઈ પાત્રા તું કહેતો એટલી બધી ગળદી થતી હોય તો હારા જ હોય ને આપણે કોઈ દી ખાધા નથી આવા હાલ એ ભાઈ યાર હવે હવાલ પડી ગયા લ્યો ધીરા દાદા આગળ કે દૂનું એક ભાત્યું મગાવતો હતો ત્યાં ચોખા બનાવીને એટલે પાણી રહેશે અને પછી મને ખીજાય છે આજ તો કાઠોટમાં જ ભાત્યું બનાવી નાખ્યું હા હવે વાંધો નહીં આ કાટલો છોકરો ફોડી નાખી હિન્દી વિદા કરી નાખ્યા છે ધીરા દાદા ફોડી નથી તો ભાત્યું બનાવ્યું હવે તો રોટલા કેમાં કરીશ તું પણ ધીરા દાદા હું તમને કેટલા દિવસથી કહેતો એક ભાત્યું લેતા આવો એ પણ હું ગામમાં જાવ તારે લેતો હું ને પણ જ્યારે દાળ ભાત બનાવીને ત્યારે તમે મને પાછા ખીજાવશો કે આ હાવ ખીચડી જેવા ચોખા કરે ચોખા છૂટા પડવા જોઈએ તો જો હવે છૂટા પડશે તમ તારે એમ નહીં આપણે ચોખા જોવે કેટલા હવે બે જણાને ખાલી એમ થાવ તપેલીમાં ઓલા કરાવાય ને તોય તે થઈ જાય પણ ધીરા દાદા એ તો તમે એટલા જ ચોખા ખાવ મારે તો ઝાઝા ખાવા જોવે ને અને એમાંય તમારે છૂટા ખાવા જોવે ચોખા એટલે હવે તમ તારે છૂટા પડશે લ્યો હવે રોટલા કેમાં કરીશ ઈ મને કે હવે તું ધીરા દાદા રોટલા આપણે જે તાવડો પડ્યો છે નવો એમાં મળી હાઈ ક્લાસ હા હવે તારે છે અભરાઈ ઉપર લઈ પાછો તાહડો ઉતારવો હશે હવે ધીરા દાદા છે ને તમે નકરી રાયડું પાડોમાં અને કકડાટ કરોમાં આ કાઠોટ આવે કેટલા ની મૂળ 60 રૂપિયાની આવે એમાં તો તમે કેટલો દેકારો કરો છો પણ દેકારો તો કરું ને તે હવે તમે છે ને દેકારો બંધ કરો તમ તારા મારા પગાર મેલ કાપી લેજો હા હવે સમજી ગયો લે હવે હું તારા પગારમાં જ કાપવાનો છું તું મારી હારી હાલ આ કાઠોટ કેટલાની થાય તું એમ કે ને કે 60 રૂપિયાની થાય આ 100 રૂપિયાની થાય હા
જો આજ કાટરોટ મેં ફોડી નાખી ને તો કેવા કે છે આજ ને આજ લેવા જાવ કેટલા દિવસ મગાવતો તો ત્યારે નહોતા આવતા કાંઈ વાંધો નહીં હાલો તમ તારે જો તારા પગાર માલિક કાપવાનો સૌ હવે ભાઈ મારા પગાર માલિક આપજો હાલો હાય હાલો ગામમાં પહેલી વાર બોમ્બે વડાપાવ હાલો ગરમા ગરમ વડાપાવ એકવાર ખાઓ અને ખાતા જ રહી જાવ. હાલો 2 વડાપાવ ખાઈ જાવ તો 1 ફ્રી. એ ગજુભાઈ થોડો ભાવ હું રાખ્યો 50 રૂપિયા. એ ભાઈ તો ગજુભાઈ આ મોંઘું પડશે. એ પત્રી 2 ખાઈ જાય તો 1 ફ્રી દેવાનું છે ને ભાઈ. એમ ભાઈ 2 તો આરામથી ખાઈ જાય. લા ભાઈ ખાઈ જાય તો ખવરાઈ દેવું ભાઈ, ત્રીજું એમાં હું થઈ ગયું પણ. કાંઈ વાંધો નહીં ગજુભાઈ તમે કયો એમ બીજું હું. તો હું પણ આમ જો આ વડું કેટલાનું પડે ખબર? 3 રૂપિયાનું. હા પાવ 2 રૂપિયાનું. આ ચટણી ને આવું બધું ગણ તો એ 2 રૂપિયાનું. કેટલા છે? આવો ગજુભાઈ તો કાંઈ વાંધો નથી. તો હું હાલો બોમ્બે વડાપાવ 2 વડાપાવ વારે 1 ફ્રી. હાલો હું કીધું 2 વડાપાવ વારે 1 ફ્રી. હું વાત છે તો બેનો ભાવ શું છે? 50 રૂપિયા. ખાલી 50 રૂપિયા. આ તો બનાવ આપણો વડાપાવ બનાવ હાલો. પતુભાઈ સમજો હા ગામમાં પહેલી વાર હો. હા ઈ તમે તો બધું નવીન જ લાવો ને દાદા. લાવવું જ પડે ને ભાઈ. ધીરજદા હા વડાપાવ ખવડાવો ને આપણે એ હાર તો ત્યાં ઉભો રહ્યો પાછું ઈ મારા પગાર માલ ન કાપતા હો એ હા ભાઈ નહીં કાપો એ ગજુ આ વડાપાવનું શું છે બસો એ વડાપાવનું છે ને ભાઈ 50 રૂપિયાના 2 અને 2 ખાઈ જાવ તો 1 ફ્રી. વાહ ધીરા દાદા વાહ એ તો કાંઈ વાંધો નહીં પેલા છે ને એક આપી દે એ મરચા વધારે અમારે મરચા ફ્રી છે, તમે તાર ખાઓ એટલા ઉપાડો. હા તમને બનાવી દઉં. હા ઓકે. એક કામ કરીને પાર્સલ નહીં થાય એ ભાઈ એવી સુવિધા ન હોય હો પાર્સલ ની. ભાઈ હાલ જલ્દી આમ જોતો ખરો આયા નાસ્તાનું ચાલુ કર્યું આ લોકોએ એ ભાઈ બોમ્બે ના પ્રખ્યાત વડાપાવ હો ભાઈ. એટલે હું બોમ્બે થી મગાવો એટલે યાર એવી બોમ્બે થોડા મગાવી કાંઈ તો એટલે એના પ્રખ્યાત છે આ એમ. હા બનાવટ ન્યાની છે એમ. કે કાંઈ વાંધો નહીં હું ભાવ છે ઈ કયો એ ભાવમાં તો જો ભાઈ શું છે 50 ના 2 અને 2 ખાઈ જાવ તો 1 ફ્રી. એ ભાઈ બિહારી એક ફ્રી છે આમ જો ફાયદો છે મલાઈ પતરા કાલ ખાશું આજ અહીંયા ઝપટ કિને નાખવી તો આજે એમ જ હોય ને ગાડા ખાવા આવ્યા છીએ તો ખાઈ જ લેવાનું. આ તો કાંઈ વાંધો નહીં બનાવો અમારા બેયના ભાઈના બરોબર દીધા દાદા હા ખાવામાં ધ્યાન રાખજો. હા. તીખા છે. એ ખબરી ધ્યાન રાખજે આમ જો 2 ખાઈ જા ને તો એક પાછું બીજું મફત મળશે ભાઈ ધીરજ દા એ હાલો ઝપટ કરતું હાલો બોમ્બે વડાપાવ હાલો જલ્દી વડાપાવ પૂરા થવા આવ્યા. હાલો વેલાઈ પેલા આમ જો હમણાં ખાલી થઈ જાય 2 યાર 1 ફ્રી રાખ્યું આજ તમે ખોટના ધંધા ચાલુ કર્યા એવું લાગે અરે મારો ભાઈ ખવડાવવાનું જ છે, ફૂલ ખવડાવવાનું જ છે. કેમ પણ હાલો 2 વડાપાવ ખાઈ જાવ તો 1 ફ્રી. હાલો એ બોલો બનાવું બીજું બનાવું. એવા એ ભાઈ એક તો ખૂટવા દે કેટલું તીખું બનાવ્યું છે. એ તીખું બથું ભાઈ હું લાગે એવડું મોટું શરીર ને યાર. એ ભાઈ આમાં હું નાખ્યું નકરું તીખું જ લાગે છે એને તો પ્રખ્યાત કહેવાય, બોમ્બે ના સ્પેશિયલ છે. એ ભાઈ ભલે તીખું લાગે બાકી પાછી ન મેં કહો 2 યાર 1 તો ખાવું જ છે ફ્રીમાં આ તારે છે ને તીખું લાગે ખાઈ મને બહુ તીખું લાગ્યું. એ ખબરી ને ઉતાવળ રાખને એ કજો પેલા તો મરસા પાછા મીક ચાલે લે કા ભાઈ હું છું. અરે પણ આમાં મરસા સિવાય કઈ બીજું નથી આવતું મરચું હું મેં દો ભાઈ એટલે કેમ ભાઈ એ આ વડું પાવા જ એટલું બધું તીખું છે મરચાની જરૂર જ નથી પડે એમ એવું છે. તો એ તીખી ચટણી આપું. એ આ પહેલેથી જ એટલું બધું તીખું છે તીખું લાગવાની જરૂર જ નથી હાલો એ પત્રી પાણી દે હા પાણી પછી પેલા આ પૂરું કરો. ના હા એ ભાઈ તો પૈસા આપીજો. એ ગુજુભાઈ કહેજો. હું ખાવ છું છે હા અને ફ્રી લેવાનું છે હા તો પછી હું મૂંઝાઈ ગયા ખાવા મળો તમે કહો તો ગરમ પાછા તળી દેવી. એ પત્રી આ સોસ નાખ્યો તો એટલું છે આ સોસમાં મરચું જ નાખીને લેવા ને એલા ભાઈ પ્યોર ટમેટાનો સોસ છે. પણ સોસ એ તીખો લાગે અંદર છે એ ખોટી વાત છે. કોણ મને ખાવું. મેકી દેવું છે એ ભાઈ બિયારી એક ફ્રી છે બળ કરીને થોડુંક હવે હું બા કરે હા ઓલું નથી ખવાતું આ નથી ખવાય. એ બાલ્યો
પૈસા કાઢો પૈસા એ ખરી ખાને હું હવે હવે હાથે નકરું મરસું જ મોઢામાં આવે મારે એને ખાવો હવે હા લાવો લાવો પછી પૈસા લાવો હલ્યો ભાઈ મારા પૈસા ઓય, પૈસા આ ધીરજ આપે છે પાણી પાણી તો પાણી કરજે ને હા પાણી પાણી ધીરજ સોડા પીશો હાલો હટ એ ભાઈ એક ખાઈ ગયો તો હજી એક ખાઈ ગયો તો એક ફ્રી મળશે હો એટલે ખાઈ લે કાંઈ ખાવું હોય તો એ ભાઈ પણ પછી સાચીમાં બહુ છે તો હવે સાની મની નો લાવવા દે પછી મારે ધક્કા ખાવા પડે તારી વાહે આજે જ ખાવું મેં પૈસા દઈ દીધા ચાલ એ ભાઈ આજ આપણે ખોટ જેવો આ લોકો ફાયદો કરી જાય આપણે ખોટ નથી ગઈ આ ખોટ છે ને એ ભાઈ. પૈસાની જાય છે મરશું એ કહું એ ભાઈ હાલ ઉતાર રાખ હવે એ ગજુભાઈ આટલું બધું કેમ તીખું કર્યું એ પત્રી ક્યાં તીખું છે ભલામણા આપણે તો જે ચટણી બનાવી કે ને મિરચાની ઈ જ બનાવેલી છે તું કહેતો તો કે 2 વડાપાવ ખાઈ જાય ત્રીજું ફ્રી દેવું પડશે કોઈ ખાય ક્યું પણ ઈ વાત બરોબર છે ગજુભાઈ પણ આટલું બધું તીખું આ લોકોને લાગ્યું કેમ હવે ઈ મને એવું ખબર